મંજી દાદાનું સાચું નામ મંજીભાઈ કાછડિયા હતું। તેઓ ક્યારેક પોતાના નિવાસ સ્થાને એટલે કે સુરત અથવા તો ક્યારેક બગદાણા આશ્રમની અંદર નિવાસ કરતા હતા। મંજી દાદા બજરંગદાસ બાપાના અનન્ય અને પરમ સેવક હતા। બજરંગદાસ બાપાના સ્વર્ગગમન બાદ બાપાના અનુગામી સેવકોએ આશ્રમની જવાબદારી સંભાળી હતી। આ સેવકોમાં મંજી દાદા મુખ્ય હતા। કહેવાય છે બજરંગદાસ બાપા બાદ બગદાણાના મુખ્ય ટ્રસ્ટી કે ગાદીપતિ એ મંજી દાદા જ હતા। જ્યારે આશ્રમનો દોર મંજી દાદાએ સંભાળ્યો ત્યારે મંજી દાદા પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સરકારી નોકરીનો મોકો હતો। આ મોકો જાતો કરી ગુરુ તથા હજારો ભક્તોની સેવા કરવાનો નિર્ણય મંજી દાદાએ લીધો હતો। બગદાણા ખાતે હાલમાં જે આશ્રમ, મંદિર તથા ભવ્ય ભોજનશાળા ચાલી રહી છે તેમાં મંજી દાદાનું અતિ મહત્વનું યોગદાન છે। મંજી દાદાનું એક સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને એમાં બગદાણાની ભોજનશાળા ચાલુ થાય। આ સપનું થોડા દિવસો પહેલા જ અયોધ્યામાં પૂર્ણ થયું છે। મંજી દાદા ગુરુચરણ પામ્યા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બગદાણા આવી અને મંજી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।